છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તલાટી મંડળના પ્રમુખની બદલીને લઈને વિવાદ સર્જાયો। તલાટી નિશિત પંચાલે નસવાડી ટીડીઓ પર વિવિધ ગ્રાન્ટ અને વિકાસ કાર્યોમાં ટકાવારી માંગ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા મુજબ સ્વચ્છતા ગ્રાન્ટ સહિતના કામોમાં ટકાવારી લીધા વગર ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી અને તેમની બદલી પણ પૈસાના મુદ્દે કરવામાં આવે છે। બીજી તરફ નસવાડી ટીડીઓએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। ટીડીઓના જણાવ્યા મુજબ તલાટી વિરુદ્ધ અગાઉથી અનેક ફરિયાદો થઈ ચૂકી છે અને જિલ્લા સ્તરે થયેલી બદલી બાદ હવે આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ મામલે ચર્ચા ગરમાઈ છે। ટીડીઓ સાહેબ અધિકારીઓને એવું ધ્યાન દોર્યું છે કે અમારા કર્મચારી અમારા કયામાં નથી, એવી રીતે કરીને તાલુકા ફેરની દરખાસ્ત કરેલી છે મારી, બરાબર। એમાં ટીડીઓ સાહેબ વારંવાર અમારા પાસે પૈસાની માંગણી કરે છે। સ્વચ્છતાની ગ્રાન્ટ 2 હપ્તા અહીં પડ્યા છે તો હજુ સુધી ગ્રામ પંચાયતમાં નાખતા નથી ટકાવારી લેવા માટે, અને વારંવાર ટકાવારી આપવાની અમે વિરોધ કરતા મારી સિંગલ વોર્ડથી બદલી કરવાની ભલામણ અત્યારે જિલ્લામાં કરે છે। ખોટી રીતે હેરાનગતિ કરે છે, દરેક તલાટીઓને આવી રીતે ખોટી રીતે માંગણી કરીને છેલ્લા 1 વર્ષથી હિટલરશાહી ચલાવે છે। વખતે પૈસા માંગે છે, દરેક બાબતના દરેક કામમાં ટકાવારી માંગે છે। અનધિકૃત રીતે પૈસાની માંગણી કરવામાં આવે છે તે બાબત તદ્દન ખોટી અને પાયાવિહોણી છે। ગ્રામ પંચાયત અને ગ્રામજનો તરફથી અહીંયા અત્રે ઘણી રજૂઆતો મળેલી હતી, જેમાં ગ્રામજનો તરફથી પણ જિલ્લા કક્ષાએ પણ રજૂઆતો થયેલી છે। આ રજૂઆતો સીએમ ઓફિસ સુધી પણ પહોંચેલી છે, જે ધ્યાને લઈને જિલ્લા કક્ષાએથી હુકમ કરીને આ તલાટી કમ મંત્રીની અન્ય તાલુકામાં બદલી થયેલી છે। અન્ય તલાટી કમ મંત્રી તરફથી કરવામાં આવેલા તમામ નિવેદનો પાયાવિહોણા અને ખોટા છે।